અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઇનમાં રહેવાની જરૂર નથી. ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરता प्रमाण में उपलब्ध है। जो पेट्रोल पंप हमारा गुजरात में है, सारे पेट्रोल पंप में एडिक्वेट स्टॉक है। हमारे पास जो डिपोज एंड टर्मिनल्स है उसमें भी एडिक्वेट स्टॉक है, तो बफर स्टॉक सफिशिएंट बफर स्टॉक है और कोई पैनिक का कोई इशू नहीं है। मैं आप लोगों को रिक्वेस्ट करना चाहता हूँ, जो पेट्रोल पंप है वहाँ पे आइए, लेकिन कोई क्यू लगाने का ज़रूरत नहीं है। एडिक्वेट इन्वेंट्री है, जब चाहे एनी पॉइंट ऑफ टाइम यू कैन कम टू आवर आउटलेट्स एंड यू कैन टेक फ्यूल. नथिंग टू पैनिक, दैट मच एश्योरेंस आई कैन गिव ऑन बिहाफ ऑफ द ऑल कंपनीज. ભાઈઓ, આજે અમદાવાદમાં અને એક બે શહેરોમાં, ગુજરાતના એક બે શહેરોમાં જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટે જે લાઈનો લાગી છે એ કેવળ ને કેવળ અફવા છે કે ત્રણેય ઓઇલ કંપની તરફથી અમને પૂરતા પ્રમાણમાં જથ્થો મળે છે, બફર સ્ટોક પણ છે અને તેમને સપ્લાયના કામના કલાકો પણ વધાર્યા છે. જે 5 વાગ્યાનો સમય હતો એને બદલે પણ કામના કલાકો વધાર્યા છે, સપ્લાયનો જથ્થો પણ વધાર્યો છે. માટે પબ્લિકને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળે છે અને આવી કોઈ પેનિક તમે ન કરશો, ખોટી અફવાઓમાં ન જોડાઓ કે મિત્રો ભાઈઓ કોઈ ચિંતા ન કરતા, જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળશે.